સુરત મનપાની ચૂંટણી ફરી રસપ્રદ બની રહી છે કારણ કે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે આપના ઉમેદવારનું ભાજપ દ્વારા અપહરણ કરાવવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ સાથે વિડીયો વાયરલ કરતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં ભાજપના કાર્યકરોએ વોર્ડ નંબર 18ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌતમ પટેલને બંધક બનાવી ફોર્મ પાછું ખેંચાવવા દબાણ કર્યું હોવાનો અને ગૌતમ પટેલનું અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઈ જઈ તેમને ચૂંટણીમાંથી હટાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા રજનીકાંત વાઘાણીએ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ ગૌતમભાઈ પટેલને ધમકી આપી અને ફોર્મ પરત ખેંચવા માટે રાત્રિથી જ દબાણ શરૂ કર્યું હતું। જોકે હું ચૂંટણી લડવા તૈયાર છું તેમ ગૌતમભાઈ પટેલે કહેતા જ રજનીકાંતભાઈએ તેમને સહી સલામત જગ્યાએ પહોંચાડ્યા હતા। ભાજપના નેતાઓ તથા તેમના ઇશારે કામ કરતી પોલીસ ખોટા દબાણ અને હરકતો બંધ કરે તેવી માંગ કરવાની સાથે રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે ઉમેદવારોને દબાવવાની કોઈપણ કોશિશનો મજબૂત જવાબ આપવામાં આવશે। નમસ્કાર, હું રજનીકાંત વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી। આજે સવારે અમારા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના ઉમેદવાર ગૌતમભાઈ પટેલને ભાજપના લોકોએ ગઈકાલે રાતથી બંધક બનાવી દીધા હતા। એટલે કે એમને રીતસરનું એમનું અપહરણ કરી એમની મરજી વિરુદ્ધ અજ્ઞાત જગ્યાએ લઈ ગયા હતા। ગઈકાલે સવારથી ખૂબ પ્રયત્નો થતા હતા એમને ફોર્મ પરત ખેંચવા બાબતના, પણ માનનીય ગૌતમભાઈ પટેલ મજબૂત મનોબળના વ્યક્તિ હતા અને એ એવું કહી રહ્યા હતા કે જનતાની સેવા માટે હું તો આ મેદાનમાં ઉતર્યો છું તો લડીશ, પણ ગૌતમભાઈ ડરી જાય, ગૌતમભાઈ ફોર્મ પરત ખેંચી લે માટે ભાજપના તમામ નેતાઓએ ખૂબ ખરાબ રીતે દબાવવાની કોશિશ કરી, ડરાવવાની કોશિશ કરી। પણ સવારમાં મને જાણ થતાં હું એમની શોધખોળ કરતાં કરતાં અડાજણ સ્થિત પહોંચ્યો અને ત્યાંથી ગૌતમભાઈ એક ફોર્ચ્યુનર ગાડીની અંદર એક ભાઈ એમને બેસાડીને જતા હતા, એમને મેં રસ્તાની અંદરથી ઊભા રાખ્યા અને મને ગૌતમભાઈએ એવું કીધું કે હું ચૂંટણી લડવા તૈયાર છું, ભાજપ દ્વારા મને ફોર્મ ખેંચવાની ધમકીઓ આપવામાં આવે છે અને એમને મેં ત્યાંથી મારી ગાડીમાં બેસાડ્યા અને અત્યારે એમને સહી સલામત રીતે એમના પોતાના સ્થળ ઉપર હું લઈ આવ્યો છું। હાલ તો આમ આદમી પાર્ટીના ઉમેદવારના અપહરણની વાત તો સાથેનો વિડીયો વાયરલ થતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સાંજ સુધીમાં પોતાના તમામ ઉમેદવારોને સુરક્ષિત સ્થળે એકત્ર કરાયા હોવાની પણ ચર્ચા જોવા મળી રહી છે।